તો નોટબંધીને લઈને કોંગ્રેસ હવે સંસદ બાદ સડક પર ઉતરી આવ્યું છે। ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા એક સપ્તાહના વિરોધ કાર્યક્રમ આપવામાં આવ્યો છે, જે અંતર્ગત અમદાવાદના ગીતા મંદિર એસટી ડેપો પર કોંગ્રેસી કાર્યકરોએ રસ્તા રોકીને વિરોધ પ્રદર્શન કર્યું। મોદી સરકાર અને અમિત શાહની વિરુદ્ધમાં ભારે સૂત્રોચ્ચાર કરતા કોંગ્રેસી કાર્યકર્તાઓએ એસટી બસને રોકી હતી, જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા। વિરોધ પ્રદર્શનમાં આજે ફરી એક વખત કોંગ્રેસી કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું। પોલીસે અંદાજિત 500 જેટલા મહિલા અને યુવા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। 500 ને 100 ની નોટ 1000 ની નોટો પાછી ખેંચી છે। અમે નક્કી કરીએ છીએ કે 2017 અને 2019 માં દિલ્હીમાં મોકલેલી મોટી નોટને પાછી લાવવા માટે, રદ કરવા માટે અમે આ કાર્યક્રમ કર્યો છે। આ પ્રજાના અવાજને માટે કાર્યક્રમ। નોટબંધીને કારણે વિરોધ પક્ષ દ્વારા સપ્તાહનો વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। ત્યારે અમદાવાદના ગીતા મંદિર ખાતે આજે કોંગ્રેસ દ્વારા એસટી રોકી અને રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું। ત્યારે પોલીસ દ્વારા કોઈ જ અપ્રકારના અનિચ્છનીય ન બને તે માટે ચાપતો પોલીસ બંદોબસ્ત પહેલાથી જ ગોઠવી દેવામાં આવ્યો હતો। પોલીસના પીઆઈ, પીએસઆઈ, એસીપી, ડીસીપી સહિતના તમામ અધિકારીઓને ઘટના સ્થળ પર જ ગોઠવી દેવામાં આવ્યા હતા, જેથી કરીને સરકારી જે પ્રોપર્ટી છે તેને કોઈ જ પ્રકારનું નુકસાન ન પહોંચે। ત્યારે આવનારા દિવસોમાં ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે, જેને લઈ અને પોલીસ વધુ સક્રિય બની છે। કેમેરા પર્સન નીતિન બગડા સાથે કિશન કાટેલિયા, GSTV।